નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો મિત્રો, આપણી બોર્ડ એક્ઝામ હવે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તેના માટે આપણે ધોરણ 10નું સબ્જેક્ટ એટલે કે વિષય ઇંગ્લિશનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર રહેશે, તમારે પૂરેપૂરું જોવાનું રહેશે અને સોલ્યુશન કરવાનું રહેશે. સમય રહેશે 3 કલાક અને માર્ક્સ રહેશે 80 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમે પૂરેપૂરું પેપર જોજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો સેક્શન એ છે, તો સેક્શન વાઇઝ આપણે જોઈશું. તો એમાં પહેલું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો મિત્રો, જે તમને ફકરા આપેલા છે એ ફકરા તમારે વાંચવાનો રહેશે અને નીચે 2-3 ક્વેશ્ચનો આપેલા છે એ ક્વેશ્ચનના તમારે જવાબ દેવાના રહેશે. તો પહેલું છે આ ફકરો છે, જુઓ ફકરો તમારે વાંચી લેવો. વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામડું આપણે જોઈ તેમ કહેવાય, ગામ પછી ગામ. MGP is a building a network of low-cost solar microgrids that provide to LED lights and mobile charging point to all paying household at the cost of 25 rupees per week. That is cheaper than kerosene. કેરોસીન એટલે આપણે જોઈએ તો એટલે નહીં કરતાં આપણે જોઈએ તો સસ્તું રહેશે. કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ એન્ડ કસ્ટમર હેલ્થ. તો આ સોલર લાઇટ્સ વિશેનું છે. વોટ ઇઝ MGP એન્ડ NGO ડુઈંગ ઇઝ સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એ શું કરે છે? તો MGP બિલ્ડિંગ નેટવર્ક, અહીંથી તમે આ જવાબ લખી શકો છો. જો MGP is a building a network of low-cost solar microgrids that provide two LED lights and a mobile charging point, all paying household at cost 20 rupees a week. આ તમે લખી શકો છો. વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર? તો એની એડવાન્ટેજ શું રહેશે? તો એનો એડવાન્ટેજ તમે કહી શકો. એક તો આ પણ લખી શકો કેરોસીનથી ચીપર એટલે કે સસ્તું. પછી સોલર પાવર છે એ સ્મોકલેસ હોય છે, સ્મોકલેસ સોર્સ. લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ એન્ડ કસ્ટમર હેલ્થ. તો કસ્ટમર હેલ્થનું ધ્યાન પણ આમાં રાખવામાં આવે છે. એ બધું માહિતી તમે લખી શકો. તો સાહિત્ય જવાબ કરી લેવો. પછી છે બીજો ફકરો છે, તો ફકરો તમે વાંચી લેજો અને ટીક કરી લેવા જવાબ. જો વોટ ડુ વી લર્ન ફ્રોમ એનિમલ્સ? તો આપણે પ્રાણીઓથી શું લર્ન એટલે કે શું આપણે શીખી શકીએ? તો એનો તમારે જવાબ કરવાનો રહેશે. જો અહીંયા બોથ ધ સ્કૂલ એન્ડ કોલેજ પ્લેન્ટી ઇન ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ several other life forms. This made us understand their importance, beautiful they are, why need to protect. These animals are their own, find our food and are always active on the move, never lazy. એ પોઝિટિવ આ એના પોઝિટિવ છે. પહેલાનો આન્સર જો અહીંથી કરી શકો આટલો પોઝિટિવ છે. ફાઇન્ડ આઉટ ધ રાઇટ અપોઝિટ વર્ડ. એક્ટિવનું તમારે અપોઝિટ વર્ડ કરવાનું રહેશે. એક્ટિવનો અપોઝિટ વર્ડ શું થશે? તો અહીં તમને આપી દીધેલું છે લેઝી. તો લેઝી છે એ શું છે? એક્ટિવનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે. પછી છે આ ફકરો વાંચી લેવો. ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયરવર્ક ઇમ્પોર્ટેડ અને વેર ડીડ ધ મેન્યુફેક્ચરિંગ ફોર ફાયરવર્ક બિગિન ઇન ઇન્ડિયા? તો ઇન્ડિયામાં ક્યારે ફાયરવર્ક્સ બનવાનું શરૂ થયું? તો અહીં જો અહીંથી છે આ તમે કરી શકો. 1992માં ક્યારથી મેન્યુફેક્ચર થવાનું શરૂ? 1992માંથી એને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. એનો જવાબ તમારે આવી રીતે ટીક કરી લેવા. પછી છે આ ફકરા પણ જોઈ લો અને જવાબ તમારે જાતે કરવાના રહેશે. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચનના આન્સર તમે કરશો તો તમારે સારી એવી પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમને એક્ઝામમાં લખવાની પ્રેક્ટિસ સારી એવી થઈ જશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. write any one of the following short notes focusing on the questions. તો Helen a gifted girl. How was Helen when she was young? How did she learn words? Who helped Helen to speak? Where did Helen learn and get a graduation? How? તો આના વિશે તમે લખી શકો. પછી મિસ મેઇનેલ એના વિશે લખી નાખવું તમારે. પછી રાઇટર વિધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તમારામાં ખરા ખોટા લખવાના રહેશે. તો જોઈ લો સાહિત્ય. પછી સેક્શન બી છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન.
તો તમારા વાંચવાનું રહેશે સ્ટાન્ઝા અને એના આન્સર દેવાના રહેશે. તો વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? તો યંગ પર્સન તો આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્ટે સ્લે એન્ડ ફો. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ઇઝ મધર? તો એમાં શું છે? આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો પ્લીઝ વિશ મી લક ટુડે. તો મારા ભાગ્ય પર વિશ કરજો. ગીવ મી મિનિંગ ઓફ ફોએ. તો તમારે ફોએનો છે મિનિંગ દેવાનો રહેશે. તેના જવાબ તમારે કરી લેવાના રહેશે. પછી છે રેડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આ ફકરો પૂરેપૂરો વાંચી લેવો અને તમારે જવાબ દેવાના રહેશે. ફકરો જોઈ લો સારી રીતે. ક્વેશ્ચન છે 5, સારી રીતે જોઈ લો. પછી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આધાર કાર્ડ આપેલું છે એનો તમારે ડેટા વાંચવાનો રહેશે અને એના જવાબ દેવાના રહેશે. વિચ કાર્ડ ઇટ ઇઝ? તો એમાં લખી શકો આધાર કાર્ડ. પછી છે હાઉ ઓલ્ડ? શું છે? હાઉ ઇઝ ઓલ્ડ સખીભાઈ? તો એમાં શું લખવાનું છે? સખીભાઈ છે એ કેટલા ઓલ્ડ છે? તો એમાં આપણે 10/10/1900 કંઈક 89 કે છે. તો એ ડેટ સાહિત્ય તમને આપેલી છે તો એ જોઈ લે. વેર ડઝ સી લીવ? તો એ ક્યાં વસવાટ ક્યાં છે? તો એ તમે જોઈ લેવું. અહીંયા છે મિત્રો આપેલું, શિવપુરી જિલ્લા. પછી છે ધીસ કાર્ડ ઇઝ ઇશ્યુડ બાય. પછી ડઝ ધીસ કાર્ડ હેવ નંબર? ઇફ યસ રાઇટ ઇટ. આમાં નંબર આપેલા છે તો આપેલા નંબર આપેલા નથી તો નો. પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડાયલોગ વાંચવાનું રહેશે અને આન્સર ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. સાહિત્ય તમારા ડાયલોગ વાંચી લેવાના, આન્સર દેવાના રહેશે. પછી સેક્શન સી છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ પ્રોપર સેન્ટેન્સ. પછી છે ચૂઝ ધ રાઇટ અપ્રોચ અપ્રોપ્રાઇટ રિસ્પોન્સ કમ્પ્લીટ ધ આપણે જોઈએ તો કન્વર્ઝેશન. એ તમારે વાંચવાનું રહેશે ને તમારે પૂરું કરવાનું રહેશે. શિલ્પા ફોર ધ મેકિંગ પોપકોર્ન વોટ ડુ વી ડુ ફર્સ્ટ? Complete the sentence using the correct option, focusing the function in the brackets. My father will go showing alternative. તો આ બધું તમારે કરવાનું રહેશે. સાથે તમારા બધા ક્વેશ્ચનના આન્સર ટીક કરવાના રહેશે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ with the appropriate words and from the brackets. The good Lord was busy, extremely busy, overtime busy. તો શું આવશે એમાં તમારે જવાબ દેવાના રહેશે. ડેની, તો ડેનીનો આપણે નિયરેસ્ટ મીનિંગ છે રિજેક્ટ. ક્વિકલી તો સ્પીડલી. મોબ તો ક્રાઉડ. તો આવી રીતે જવાબ રહેશે. સેક્શન ડી, તો સેક્શન ડી વિશે તમારે આમાં જોઈ લેવાનો રહેશે જવાબ. સાથે તમારે કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ક્વેશ્ચનના આન્સર તમારે જાતે દેવાનું છે. પેરેગ્રાફ લખવાનું છે. રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ 125 words on the following. Trees our best friends, my state Gujarat અને the blazing of the science. તો આવી રીતે તમારે આના શું છે 125 શબ્દોમાં તમારે જવાબ લખવાના રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. સાહિત્ય જવાબ કરી લેજો અને આ પણ જોઈ લો પિક્ચર આપેલું છે એનામાંથી તમારે જવાબ ટીક કરવાના રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.